નીપજ્યું હતું। વન વિભાગે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી। પોસ્ટમોર્ટમ થઈ ગયા બાદ નિયમ મુજબ દીપડાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। આ ઘટનાએ પંથકમાં ચકચાર જગાવી મૂકી છે। વડોદરા જિલ્લા ડભોઈ તાલુકાના ઓરસંગ નજીક ટ્રેનની અડફેટે આવતા એક 3.5 વર્ષની દીપડાનું મોત નીપજ્યું હતું। વહેલી સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી ટ્રેનની અડફેટે દીપડાનું મોત ઘટનાસ્થળે નીપજ્યું હતું। સ્થાનિકોએ આ ઘટના પોતાની નજરે જોતા તેઓએ આ ઘટના અંગે વન વિભાગને જાણ કરી હતી। ડભોઈ વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી દીપડીના મૃતદેહ ઉપર કબજો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી। આમ ડભોઈ તાલુકાના ચાણોદ નજીક ઓરસંગ ગામડી અને ભાલોદરા ગામડી વચ્ચે રેલવે બ્રિજ આવેલો છે। શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવી ગયેલી દીપડી પસાર થતી ટ્રેનની અડફેટે આવી જતા મોતને ભેટી હતી। સવારે આ ઘટના અંગે સ્થાનિક લોકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા તુરંત જ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃત દીપડીનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી હતી। દીપડીનું મોત થતા વન વિભાગ દ્વારા દીપડીના મૃતદેહને પીએમ અર્થે ડભોઈ પશુ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો। ડભોઈના આરએફઓ કલ્યાણી ચૌધરીએ જણાવ્યું હતું કે સવારે અમને ઘટનાની જાણ થતાં અમારી ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને મૃતદેહને ડભોઈ પશુ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા। મૃતક દીપડી હતી અને તેમની ઉંમર 3.5 વર્ષની હતી। હોસ્પિટલ ખાતે લાવ્યા બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જે બાદ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા।